મિત્રો, ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ટ્રેનમાંથી ગાંજો ઝડપાયો। સુરત રેલવે પોલીસે ગાંજો ઝડપી પાડ્યો। ટ્રેન નંબર 222718 રાજકોટ સિકંદરાબાદ એક્સપ્રેસમાંથી ગાંજો જપ્ત। 4 કિલો 450 ગ્રામ ગાંજો સ્નીપર ડોગની મદદથી ઝડપી પાડતી સુરત રેલવે પોલીસ। સુરત રેલવે સ્ટેશન ઉપર આવતી જતી ટ્રેનોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવતા ગાંજો ઝડપાયો। ટ્રેનના સ્લીપર કોચમાં ચેકિંગ કરવામાં આવ્યું। ડોગ મારફતે ચેકિંગ કરતા ટ્રેનના વચ્ચેના ભાગે આવેલ કોચ નંબર S9 અને S10ની વચ્ચેના કોરિડોરમાં ગાંજો સંતાડ્યો હતો। એક કાળા કલરની સ્કૂલ બેગ સંતાડી હતી, જેને સ્નીપર ડોગ ટ્રેકથી ચેક કરાવતા ડોગ એકદમ ભસવા લાગ્યો। આ બેગમાં નશીલો માદક પદાર્થ હોવાનો સંકેત ડોગ આપતો હતો। આર્થિક લાભ માટે પરપ્રાંતમાંથી ગેરકાયદેસર રીતે ગાંજો આયાત કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। આરોપી પોલીસમાં પકડાઈ જવાના ડરથી ગાંજો બિનવારસી હાલતમાં છોડી ભાગી ગયો હતો। અજાણ્યો ઇસમ વિરુદ્ધ NDPS એક્ટ અંતર્ગત કેસ દાખલ કરાર સુરત રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર રાજુભાઈ સુખડિયા, ન્યૂઝ 7 ઇન્ડિયા।